આજ ચેલેન્જ નો દિવસ છે, આપણે 12મો દિવસ. અને આજ છે ને મારા વાલીડા મજામાં ને. ચેલેન્જ નો દિવસ છે, આપણે 12મો દિવસ. અને આજ છે ને વીઆઈપી એરિયામાં, એટલે કે વીઆઈપી સર્કલ છે સુરત ની અંદર. વીઆઈપી સર્કલ મોટા વરાછામાં. અને આજે હું તમને છે ને આ વીઆઈપી સર્કલ છે ને ત્યાં સુધીનો હું તમને ટૂર કરાવી દઉં. અને વીઆઈપી એટલે વીઆઈપી ચાલો ત્યારે જોડાઈ જાઓ મારી ચેનલમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, અને નવા હોય તો લાઈક કરી નાખો. ચાલો ત્યારે આ જુઓ, આ સુરતમાં છે ને આ મોટા વરાછાનો એરિયો છે, આ વીઆઈપી સર્કલ. સામે બિલ્ડિંગ દેખાય ને, સામે એ વીઆઈપી સર્કલ છે. અને અહીંથી છે ને આ જો આ તાપી નદીનો પુલ અહીંયા પૂરો થાય. આવડો તાપી નદીનો પુલ છે. હવે જોવો તમને અહીંયા છે ને કેરીઓ છે ને, જોવો તમે બહુ અંતે છે. આમ અલગ અલગ વેરાયટી બધી આવેલી છે. અને અહીંયા છે ને તમને બધી જાતની છે ને, બધી વીઆઈપી એરિયો છે ને, એટલે બધી છે ને મોંઘી કેરી ને એવું બધું મળી રહે. જોવો તમે આ નાના બાળકો માટે છે ને, રમકડાનો સ્ટોલ છે. અને જો આ સોફા વાળા બહુ મસ્ત આમ ફર્નિચર સોફા ને એવું બધું બનાવે છે. જોવો તમે આમ આ છે ને શ્યામ કેરી ભંડાર. જોવો તમે કેવું મોટું બનાવેલું છે. અને આવડા લોકોના છે ને બહુ મોંઘા ભાડા હોય. બહુ આ રોડ ઉપર, આ રોડ ને કાંઠો છે કે ને, એટલે તો ને આવડા લોકોને છે બહુ મોંઘું ભાડું છે આ જગ્યાનું. આ જોવો બધી મોટા સ્ટોલ નાખેલા છે. અલગ અહીં છે ને બધે અલગ બધે છે ને નોખા સ્ટોલ નાખેલા છે. ચોપડા વાળાને અત્યારે સીઝન હતી ને, કે નિશાળિયા લોકોને ચોપડાની સીઝન હતી, તો એ છે ને આ બધી જગ્યામાં છે ને ચોપડાના સ્ટોલ હતા. અને હજી આ જો એ ચોપડાનો સ્ટોલ પૂરો થઈ ગયો છે. અને હવે આમાં છે ને કપડાનો સ્ટોલ આવી ગયો છે. જો આ કપડા છે, આ બધું છે ને સેલિંગ ઉપર. માર્કેટની અંદર વેલ્યુ ડાઉન થાય ને, કોઈ પણ કપડું છે કે કોઈ પણ જગ્યાએ એટલે એ સેલ નાખી દે. કોઈ પણ જગ્યાએ સેલ નાખી દે એટલે તાત્કાલિક છે ને એવડા લોકોનું છે ને પૈસા છૂટા થઈ જાય. બને ક્યાં એવડા લોકો છે ને બધું જે એનો પૈસો ખર્ચો કરીને આપણે એ રોકાણ જે હોય ને એ બધું છૂટું કરી આવું છે. જોવો તમે આ જો અત્યારે છે ને આ પુલ ઉપરથી આટલું ટ્રાફિક છે ને, આમ જોવા બધા ના કામેથી આવે છે. કોઈ હીરામાં જતા હોય, કોઈ એમ્બ્રોઇડરી મશીન, કોઈ પણ એ બધા ના કામેથી છૂટા થાય ને. અને જો બધા હવે મોટા વરાછામાં જે લોકો રહેતા હોય ને, એ બધા જો આ સાઈડ બધા જાય છે. સમયની વાત કરો ને તો અત્યારે 7 વાગ્યા છે. આટલું ટ્રાફિક એરિયામાં આવ્યા ને તો જોવો તમે આમ બિલ્ડિંગ જોવો તમે આમ મસ્ત બનાવેલી છે. જોવો તમે છે ને આ જોવો તમે એનાથી આ અને આ બધું છે ને વીઆઈપી એરિયો છે. એટલે અહીંયા છે ને બહુ મસ્ત બિલ્ડિંગ છે ને, આમ સારી બનાવેલી હોય. અહીં કારણ કે છે ને લોકલ લોકો, એટલે કે હાવ છે ને એવડા લોકોને છે ને રહેવાનું કામ ઓછું હોય એમ. એટલે એવડા લોકો છે ને વીઆઈપી બિલ્ડિંગ હોય. અને એવડા લોકોના ભાડા બહુ મોંઘા હોય. અને જોવો આપણે 2 દિવસ પહેલા એક રીલ મૂકેલી હતી કે દેશમાં આપણે નાની ટીવી હોય. અને સુરત ની અંદર છે ને જોડા એડવર્ટાઈઝ માટે છે ને મોટી ટીવી બનાવેલી છે, મૂકેલી છે. ત્યાં જો રોડ ઉપર ખાલી એડવર્ટાઈઝ માટે છે ને કેવડી ટીવી છે ને આવડી ટીવી છે. અહીં છે ને આપણે વિદેશની જેમ છે ને અહીંયાથી અત્યારે છે ને બધું ડેવલોપ થઈ ગયેલું છે. ટીવી એટલે કે આમ બહુ મોટી સ્ક્રીન મૂકેલી છે. અને અહીંયા તમને છે ને બધી આ માહિતી આપે છે. આવું છે જોવા દો તો મિત્રો છે ને અહીંયા છે ને મોટા વરાછાની અંદર છે ને બહુ નાસ્તાનું બહુ વધારે ફેમસ હાલે છે. અહીંયા છે ને બહુ, કારણ કે વીઆઈપી એરિયો રહ્યો ને એટલે છે ને બધું કટક બટક ક્યાં ખાવા વાળા વધારે બહુ હોય. થોડુંક ખાઈ ઘેરે થોડું ઘણું ખાઈ ને પછી પાછા નાસ્તો કરવા આવે ને આવું બધું તો છે ને અહીંયા છે ને અહીં જો નાસ્તાનું છે ને અહીંયા જો સેન્ટર એક છે. પછી ધીમે ધીમે આગળ જઈએ ને ત્યાં તમને દેખાડી. જોવા તમને
મિત્રો જોવા આ વીઆઈપી સર્કલ છે, આ વીઆઈપી સર્કલ કહેવાય. અને એની બાજુમાં છે ને જોવા તમે કેવું હેવી બિલ્ડિંગ છે જોવા. આ હેવી બિલ્ડિંગ છે ને એમાં પણ દવાખાના બધી પ્રકારના છે, બધા દવાખાના છે આ હેવી બિલ્ડિંગ ની અંદર જોવા તમે. અને હવે છે ને અહીંયા છે ને વીઆઈપી સર્કલ જો પોઈન્ટ ચાલુ થઈ ગયો છે. હવે અહીંયા ટ્રાફિક વાળા બધા આવી ગયેલા છે જો. એ જો આ સિગ્નલ હવે બંધ થઈ ગયું છે. આવું છે તો અમારું આ વીઆઈપી સર્કલ છે અને આ વીઆઈપી એરિયો પણ છે. તો આપણે વિડીયોને હવે કરશું અહીંયા પૂરો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.